વિદ્યાર્થી મિત્રો, આજે એક આપણે નવું ચેપ્ટર જોવાનું છે, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આપણે સારી રીતે જાણીએ છીએ કે 1947ની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એમને આર્થિક વિકાસ કરવા માટે ઘણા બધા આયોજન કરવા પડ્યા અને તેમણે 5-5 વર્ષનું આયોજન પંચ સ્વીકાર્યું. આયોજન પંચ એ દેશના અલગ અલગ ક્ષેત્રની અંદર જે ત્રણેય વિભાગ છે, પ્રાથમિક વિભાગ, દ્વિતીય વિભાગ અને તૃતીય વિભાગ, એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એને 5-5 વર્ષની અંદર કઈ રીતે આગળ વધારવું તેના ઉપર વધારે ધ્યાન આપતા હતા. એમ છતાં અલગ અલગ ઉદ્યોગ નીતિઓ બહાર પાડવામાં આવતી હતી, છતાં પણ ક્યાંક કચાશ રહી જતી હોય અને આ આર્થિક વિકાસ છે આપણે જે નક્કી કરેલું છે તે હાસિલ કરી શક્યા નહીં. ત્યાર પછી 1991ની અંદર મુખ્ય આર્થિક સુધારા કરવાની જરૂર પડી અને એક ઔદ્યોગિક નીતિને નવો ઓપ આપવાની જરૂર પડી. ત્યારે સરકાર દ્વારા 1991ની અંદર નવી આર્થિક નીતિ અમલમાં આવી. તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ માટે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જોઈએ ત્યારે 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. આખા વિશ્વની અંદર જે સ્થિતિથી આર્થિક વિકાસ થતો હતો એ રિધમની અંદર ભારત દેશનો પણ વિકાસ આગળ વધે એના માટે આ ખૂબ જ આર્થિક સુધારા આવકાર્ય હતા અને વર્લ્ડ બેંકના કહેવાથી પણ ભારત સરકારે છે આ સુધારા અમલમાં મૂક્યા હતા. આપણને પ્રશ્ન થાય, આર્થિક ઉદારીકરણ એટલે શું? સ્ટેપ બાય સ્ટેપ એક જોતા જઈએ આપણે. આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરી એવી નીતિ. એટલે કે 1947 પછી જોશું તો કોઈ પણ નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો કેન્દ્ર સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર આ બધા પાસેથી મંજૂરી લેવી પડતી હતી. આયાત નિકાસ કરવું હોય તો પણ મંજૂરી લેવી પડતી હતી. અમુક ઉદ્યોગો એવા છે કે જે પર્યાવરણના મિત્ર તરીકે કાર્ય કરે છે, પર્યાવરણની અંદર બહુ પ્રદૂષણ નથી ફેલાવતા, નુકસાન નથી કરતા, તો એના માટે આ બધી મંજૂરીઓ લેવાનું જે હોય એ પ્રોસેસ બહુ લાંબી થઈ જતી અને ઉદ્યોગો અમુક છે એ નવા ઉદ્યોગો સ્થાપિત થતા નહીં. અને જ્યાં સુધી નવા ઉદ્યોગો બહુ મોટા પ્રમાણમાં સ્થાપિત ન થાય ત્યાં લગી લોકોને રોજગારી પણ પ્રાપ્ત ન થાય અને આપણા દેશની જે માંગ છે એટલું ઉત્પાદન પણ આપણે ન કરી શકીએ, એટલે વિદેશમાંથી વસ્તુઓનું આયાત કરવી પડે અને આપણા દેશની ઉપર દેવું વધતું જાય. તો આવી સ્થિતિની અંદર 1991ની જે આર્થિક સુધારા આવ્યા, ઔદ્યોગિક નીતિ આવી, એમની અંદર ઉદારીકરણની અંદર ખાનગી ક્ષેત્ર હતું. 2 પ્રકારના ક્ષેત્ર હોય છે, એક સરકારી અને એક ખાનગી. તો અહીંયા પ્રાઇવેટ લિમિટેડ જે હતા, ખાનગી સંસ્થાઓ, ખાનગી વ્યક્તિગત માલિકીની પેઢીઓ, ઉદ્યોગો, એમના બધા ઉપર જે અંકુશ હતો એનું જે ક્ષેત્ર હતું એ નક્કી કરેલું ક્ષેત્ર અને અંકુશો નિયંત્રણોમાં ક્રમશઃ પૂરેપૂરી છૂટછાટ નહીં પણ ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ અમલમાં આવી. આર્થિક ઉદારીકરણ પ્રમાણે આપણે જોઈએ તો આર્થિક ઉદારીકરણ અનુસાર થયેલા આર્થિક સુધારા જેમની અંદર 18 ઉદ્યોગો સિવાયના, એટલે કે સરકારે 18 ઉદ્યોગો સિવાયના જે પણ કંઈ ઉદ્યોગો હતા એની પરવાના પદ્ધતિ નાબૂદ કરી. પહેલાં બધા જ ઉદ્યોગોને શું કરવું પડતું હતું? કોઈ પણ નવું કાર્ય કરવું હોય, ઉત્પાદન કરવું હોય, આયાત નિકાસ કરવી હોય તો સરકારમાંથી પરવાના લેવા પડતા હતા, મંજૂરી લેવી પડતી હતી. પણ એ 18 ઉદ્યોગો સિવાય તમામ ઉદ્યોગો છે એને શું કરી દીધું? સરકારે પરવાના પદ્ધતિ નાબૂદ કરી દીધી. તો આવી રીતે આપણે કહી શકીએ કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એટલે કે સરકારે દેશના લોકોની સેવા માટે અને દેશના માલસામાનની હેરફેર માટે જે ખૂબ જ આવશ્યક સેવા છે એવી રેલવે પોતા પાસે રાખી. અણુ ક્ષેત્ર, આપણા દેશનું અણુ ક્ષેત્ર જે આપણા દેશની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, દેશની એકતા, અખંડિતતા માટે ખૂબ જ જરૂરી છે, એ પોતા પાસે રાખ્યું. અને સંરક્ષણ એટલે કે લશ્કર, વાયુ, નેવી અને એરફોર્સ અને આર્મી, આ બધા 3 લશ્કરનું જે તે કંઈ સંરક્ષણ છે એ પોતા પાસે રાખ્યું. તે સિવાયના તમામ ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેથી ખાનગી ઉદ્યોગકારો છે એ એમની અંદર સ્પર્ધાના આ વર્તમાન સમયની અંદર ખૂબ જ તીવ્ર સ્પર્ધા કરી અને લોકોને સારી ગુણવત્તાની વસ્તુ છે એ ઓછી કિંમતે રિઝનેબલ પ્રાઇસથી આપી શકે અને ઉત્પાદન છે એ સતત વધતું જાય, જેથી કરીને આપણે આપણા દેશના આર્થિક વિકાસને પણ સાધી શકીએ. તો આમ આપણે કહી શકીએ કે ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરી. પહેલાં છે એ 1991 પહેલાં ઉદ્યોગોને
ફરજિયાત નોંધણી કરાવવી પડતી હતી, જેની અંદર બહુ લાંબી પ્રોસેસ હતી. અલગ અલગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમાંથી મંજૂરી લેવી પડે, પરવાના લેવા પડે અને પછી એમને નોંધણી થાય. તો આ બધી પ્રથા છે એ નાબૂદ કરવામાં આવી, જેથી નવા ઉદ્યોગો ઝડપથી સ્થપાવા માંડ્યા. પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય, ફરીથી કહું છું, પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. એટલે કે જે વાતાવરણની અંદર પ્રદૂષણ નથી ફેલાવતા, જે વાતાવરણની અંદર કોઈ જાતનું નુકસાન નથી કરતા, અથવા બહુ ઓછા અંશે જેનું બહુ મોટી ઇફેક્ટ નથી પડતી, એવા ઉદ્યોગોને કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લેવાનું હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને નવા ઉદ્યોગો છે એ આપણે તાત્કાલિક ધોરણે સ્થાપિત કરી શકીએ. તો આ જોયું આપણે ઉદારીકરણ, કે જેમની અંદર આપણે વાત કરી કે ઝડપથી જ બધા લોકોને છે એ મંજૂરી આપવામાં આવે છે, અથવા તો અમુક પરવાના પદ્ધતિને નાબૂદ કરી અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો આર્થિક ઉદારીકરણના લાભ શું, એની અંદર આપણે વાત કરીએ તો ઉત્પાદન વધ્યું છે. આપણને ખ્યાલ છે સારી રીતે કે વિશ્વની અંદર બે પ્રકારના દેશ છે, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. તો વિકાસશીલ દેશો છે એની અંદર એ લોકો મોટા પ્રમાણમાં શું કરતા હોય છે, જે એમના ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એનો વધુ પ્રમાણમાં ઉપયોગ ક્યારે કરી શકે, જ્યારે પ્રાઇવેટ એટલે કે ખાનગી લોકોના હાથમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો હોય અને એની કાર્યક્ષમતામાં વધારો કરે, ત્યારે આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. તો આમ આપણા દેશની પરાવલંબન સ્થિતિમાંથી આપણે સ્વાવલંબન સ્થિતિમાં આવ્યા, એટલે કે અનાજની, બીજી કપડાની અમુક જે જરૂરિયાતો હતી એ હવે આપણે પોતાના દેશની અંદર ઉત્પાદન કરવા લાગ્યા, એટલે કે ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ, આપણે આપણા સારી ક્વોલિટીનું અનાજ છે, સારી ગુણવત્તાવાળા કપડાં છે, રેડીમેડ કપડાં, એ બધાને વિદેશની અંદર નિકાસ કરતા પણ થયા. હુંડિયામણની અનામતમાં વધારો થયો. પહેલાં આપણે શું કરતા હતા તો કે 1947 થી 1991 સુધી આપણા દેશમાંથી નિકાસો ઓછી થતી, જ્યારે આયાતો વધુ થતી, જેથી કરીને દેશનું દેવું વધતું. પણ 1991 પછી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને લીધે આપણે આયાતોમાં પણ વધારો કર્યો, જેથી કરીને હુંડિયામણ, જે વિદેશી હુંડિયામણ છે એની અનામતમાં આપણે વધારો કરી શક્યા. આ જોયું લાભ. એની પછી ગેરલાભ પણ જોઈ લઈ. આર્થિક ઉદારીકરણના ગેરલાભ શું, તો કે ઇજારાશાહી ઓછી ન થઈ, એટલે કે અમુક જે ઉદ્યોગો છે જેનો ઇજારો અમુક ઉદ્યોગકારો પાસે છે એની અંદર આપણે ઘટાડો લઈ આવી શક્યા નહીં. કૃષિ ક્ષેત્ર પછાત રહ્યું. આપણે પહેલાં વાત કરી હતી 3 વિભાગ છે, પ્રાથમિક વિભાગ, દ્વિતીય વિભાગ, તૃતીય વિભાગ. તો પ્રાથમિક વિભાગ છે ખેતી ક્ષેત્ર આવે, કુદરતની નજીકનું ક્ષેત્ર આવે, એની અંદર હજી જોઈએ એટલો આપણે વિકાસ કરી શક્યા નહીં, એ હજી પછાત રહ્યું. આવકની અસમાનતા વધી, એટલે કે જે ઉદ્યોગકારો હતા એના નફામાં સતત વધારો થવા લાગ્યો, કારણ કે એ ઉત્પાદન સતત વધારતા ગયા અને જેમ જેમ લોકોની માંગ વધતી ગઈ તો એમના નફામાં વધારો જોવા મળ્યો. મોટા ઉદ્યોગોનો વધારો થયો નફામાં, આવકમાં, પણ નાના અને મધ્યમ ઉદ્યોગો છે એની અંદર આપણે આવકની યોગ્ય વહેંચણી કરી શક્યા નહીં. દેશની વિદેશી દેવામાં વધારો થયો, એટલે કે જેમ સ્પર્ધા તીવ્ર થતી ગઈ અને ઉત્પાદન ખર્ચ વધતો ગયો, એમ લોકો શું કરતા ગયા, વિદેશમાંથી વસ્તુ મંગાવી અને પોતાની જરૂરિયાત પૂરી કરવા લાગ્યા. તો આવી રીતે આપણે જોયું ઉદારીકરણનો અર્થ, લાભ અને ગેરલાભ.